જય સિયારામ. વિક્રમ સંવત 2082 આવનારા વર્ષના 12 રાશિના ભવિષ્યફળ કથન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, ખાસ કરીને 12 રાશિઓમાં જે ફળકથનની આપણે ચર્ચા કરીએ છીએ એ વૈશ્વિક સમુદાય અને ગોચરના ગ્રહોને આધારે 12 રાશિને સ્પર્શ કરતી અને નજીકના ફળકથનની ચર્ચા આપણે કરીએ છીએ. બાકી તો આપની જન્મકુંડળી અને ગોચરના ગ્રહો પ્રમાણે આપની જન્મકુંડળીમાં સ્થિત જેટલા પણ ગ્રહો છે એની અસર સૌથી વધારે થતી હોય છે. એમ છતાં પણ રાશિ ફળકથનથી આવનારા વર્ષનો આપણે રોડમેપ તૈયાર કરી શકીએ છીએ. એટલે કે શું કરવું, શું ન કરવું અને ઓવરઓલ કેવું આપનું રહેશે આવનારું વર્ષ, એ સંદર્ભે ચર્ચા કરીએ છીએ. વાત કરીશું હવે તુલા રાશિની. તુલા રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ર અને ત. રાશિનો સ્વામી બને છે શુક્ર. તુલા રાશિના જાતક મિત્રોના આવનારા જીવનની મહત્વની ઘટનાઓ કઈ બનશે? ગુરુ, શનિ, રાહુ અને ગોચરના બીજા ગ્રહો એ તુલા રાશિને કેવી રીતે મદદ કરી શકે છે, એ તમામ બાબતોને આપણે થોડીક વિસ્તારથી જોવાની છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે શું કરવું અને શું ન કરવું. તુલા રાશિના જાતક મિત્રોના વર્ષની શરૂઆતમાં જો આપણે વાત કરીએ તો ગુરુ મહારાજ 10મા સ્થાનેથી એટલે કે કર્મ સ્થાનેથી ભ્રમણ કરતા 5/12/2025 9મા સ્થાને એટલે કે ભાગ્યસ્થાન પર આવશે. ત્યાર પછીથી 1/6/2026 ગુરુ મહારાજ પુનઃ 10મા સ્થાને એટલે કે કર્મસ્થાને પુનઃ ભ્રમણ કરશે. ત્યારબાદ વર્ષના અંત ભાગમાં એટલે કે 31/10/2026 પુનઃ ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી અને 11મા સ્થાને બિરાજમાન થશે. આપણે અવારનવાર કહ્યું છે કે ગુરુ મહારાજ એક વર્ષની અંદર 3 થી 4 વખત રાશિ બદલે છે, જેની વિપરીત અસરો, સાનુકૂળ પ્રતિકૂળ અસરો માનવ જીવન પર પડે છે. ગુરુની આ સ્થિતિને લઈ વર્ષના પ્રારંભથી જ જો આપણે ચર્ચા કરીએ તો ગુરુ મહારાજ આપના જીવનની અંદર આર્થિક ઉપાર્જન કરાવડાવે. મૂળ સ્થિતિ તમારું જે કર્મ છે એને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરાવે. નવા ધંધા, વ્યવસાય અને નોકરીની જેટલી બાબતો છે એમાં ખાસ કરીને તમને પ્રગતિ કરાવડાવે. જે ધંધા માટે, જે નોકરી માટે તમે ઘણા બધા વર્ષોથી પ્લાનિંગો કરેલા છે, ઘણા બધા સમયથી જેના ઉપર વિચાર અને વિમર્શ કરી રહ્યા છો, એમાં તમને સફળતા પ્રાપ્ત થાય. વર્ષના મધ્યભાગની જો વાત કરીએ તો વર્ષના મધ્યભાગમાં ખાસ કરીને જે કોઈ બાબતો વિચારી છે એના ઉપર તમે વધારે ને વધારે ફોકસ કરી શકો. તમે જે કોઈ નોકરી સંદર્ભે ચર્ચા કરી રહ્યા છો કે વિચાર કરી રહ્યા છો, કોઈ નોકરી બદલવા માટેના વિચારો કરી રહ્યા છો, એમાં પણ જરૂરી સફળતા તમને જરૂરથી પ્રાપ્ત થશે. સાથે જ જો તમારી જન્મ કુંડળીમાં પણ ગુરુ ઉચ્ચની સ્થિતિનો બને છે, એવા સંજોગોમાં આપને સરકારી નોકરી, અર્ધ સરકારી નોકરી અથવા તો સારા પગારની નોકરીઓ પણ આપને પ્રાપ્ત થઈ શકે છે. એકંદરે એવું કહી શકાય કે આર્થિક દ્રષ્ટિકોણથી આપનું આવનારું જે વર્ષ છે એ ખૂબ સારું બની રહેશે. આર્થિક દ્રષ્ટિથી આપને કોઈ સંકળામણ આવનારા વર્ષોમાં થાય એમ લાગતું નથી. એવા કોઈ પણ પ્રકારના યોગ બનતા નથી. બીજી જો વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ તો તમારું સારું રહેશે, પરંતુ કેટલાક ખર્ચ જે છે, બિનજરૂરી જે બાબતો છે એને ઓછી કરવાની જરૂર છે. અન્યથા બિનજરૂરી ખર્ચ એ આપના જીવનની અંદર સૌથી મોટો પડઘો પાડી શકે એમ છે. એટલા માટે બની શકે એટલી બચત કરો. તમારી જે જૂની બચતો કરેલી હશે એમાં પણ તમને સફળતા મળશે. એટલે કે કોઈ એસઆઈપીમાં રોકાણ છે, કોઈ શેર બજારમાં તમારું રોકાણ છે, અથવા તો કોઈ એવી નાણાકીય યોજનાઓ જે હોય છે એમાં આપનું જો રોકાણ છે તો એમાં તમને સારામાં સારું વળતર મળવાના પણ યોગ બનશે. સાથે સાથે જ આપના અટકાયેલા નાણાં છે, ક્યાંય ફસાયેલા નાણાં છે, એ પણ આપને સારી રીતે આ વર્ષ દરમિયાન મળી શકે છે. સાથે જ વાત કરીશું હવે આપણે પારિવારિક સંબંધોની. કારણ કે તમારી પાસે નાણાં હોય, ધન હોય, પણ પારિવારિક સંબંધોમાં જો સુખ ન હોય તો વધારે પડતી મુશ્કેલીઓ આવે. પણ તુલા રાશિના જાતક મિત્રોને પારિવારિક સુખ આ વખતે શ્રેષ્ઠ મળવાના યોગ બને છે. એટલે કે પરિવારનું સુખ પ્રાપ્ત થશે. આપના ધર્મપત્ની આપને સમજવાના પ્રયત્નો કરશે. આપના
લગ્ન દાંપત્ય જીવનમાં વૈવાહિક જીવનમાં જો ક્યાંય ખટાશ આવી છે તો એનું પણ આપ નિરાકરણ લાવી શકશો. લાંબા કેટલાય સમયથી જો માતા પિતા સાથે અથવા તો કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારા અણબનાવ બની રહ્યા હોય, ઝઘડા ચાલતા હોય, એ પણ પૂર્ણ થવાના યોગ બનશે. સાથે જ ભાઈ ભાંડુઓનો સહકાર મળશે. વર્ષના મધ્યભાગની અંદર દાંપત્ય જીવનની મહત્વતા શું છે એ આપને વધારે ખબર પડશે. જો આપના જીવનની અંદર સંતાન સંબંધિત કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છો છો તો આ વર્ષ દરમિયાન સંતાન સંબંધિત નિરાકરણો પણ આ વર્ષે થઈ શકશે. સાથે જ પારિવારિક આંટીઘૂંટીઓમાંથી નીકળવાના આ વર્ષ દરમિયાન સૌથી મોટા યોગ બને છે. પરંતુ કોઈની રાહ જોઈ અને કોઈ પહેલ કરશે કે નહીં કરે એવું જોતા પહેલ તમારે જ કરવી એ સૌથી યોગ્ય બનશે અને પારિવારિક સંબંધો આપના સારા બની શકે છે. હવે આપણે વાત કરીએ સ્વાસ્થ્ય અંગેની. આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય અંગે ઘણા કેટલાય સમયથી આપ મૂંઝવણભરી સ્થિતિમાં છો. કેટલાક એવા ગુપ્ત રોગો છે કે જેના કારણોસર આપને મનમાં એવા દ્વિધા ઉત્પન્ન થાય છે, એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ ડૉક્ટરને બતાવાય કે કેમ. સાથે સાથે જ કેટલીક એવી જૂની અને હઠીલી બીમારીઓ છે જેમાં આપ વધારે પડતા ચિંતિત છો. તો આ વર્ષ દરમિયાન જરાક પણ ગફલત રાખ્યા વગર, જરાક પણ સમય વ્યય કર્યા વગર ડૉક્ટરની સત્વરે સલાહ લેવી. વર્ષના મધ્યભાગ સુધીમાં એટલે કે ગુરુની સ્થિતિ સારી બનતા, ઉચ્ચ રાશિમાં ગુરુ જતા આપની જે કોઈ હઠીલા રોગો છે એ દૂર થવાના પણ યોગ બને છે. નાની મોટી બીમારી આવતી રહેશે, પરંતુ ગભરાવવું નહીં, ચિંતા કરવી નહીં, માનસિક સ્થિતિને બિલકુલ સ્થિર રાખવી એ સૌથી અગત્યની બનશે. સાથે જ સ્વાસ્થ્યની જો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે લોહીના વિકારો, એલર્જી, પેટ સંબંધિત બીમારીઓ, સાથે સાથે જ કોઈ પણ એવી હઠીલી બીમારીઓ નાની મોટી આવશે, પરંતુ જેમ જેમ યોગો જશે અથવા તો આપની પરહેજી જેટલી શ્રેષ્ઠ હશે એટલું એ રોગોથી આપ દૂર રહી શકશો. મહિલા વર્ગની વાત કરીએ. મહિલા વર્ગ જ્યાં નોકરી કરી રહ્યા છે, જે લોકો નોકરી કરી રહ્યા છે, જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, જે લોકોએ અર્થોપાર્જન કરવા માટેના કોઈ પણ પ્રયાસો કર્યા છે, એમને આ વર્ષ દરમિયાન થોડીક એવું કહી શકાય કે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આપનું હઠીલું વલણ અથવા તો આપની જડતા આપને ક્યાંક નુકસાન કરાવશે. સાથે જ જે કોઈ જગ્યાએ તમારો વિશ્વાસ તમે બેવડાવ્યો છે અથવા તો અતિ આત્મવિશ્વાસથી કોઈ પણ કામ કરો છો, એની જગ્યાએ મન સ્થિર રાખી શાંતિથી કોઈની સલાહ લઈ અને જો કાર્ય કરશો તો મહિલા વર્ગને પણ સફળતાના યોગો બની રહેશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની. વિદ્યાર્થી મિત્રો માટે એક કહી શકાય કે આપનો અભ્યાસ સારો છે. ગત વર્ષોના અભ્યાસની જો વાત કરીએ તો એમાં સારી સફળતા મેળવી છે, પરંતુ જેમ જેમ તમારી કક્ષા વધતી જાય છે એમ એમ મિત્રોના રવાડે આપ ચડતા જાઓ છો. મિત્રો પોતાનું કરી લેતા હોય છે કે નથી કરતા હોતા એ અલગ વાત છે, પરંતુ આપની જે સ્થિરતા છે એ ક્યાંક ડગમગી ગઈ છે અને આવતા વર્ષ દરમિયાન પણ ડગમગવાના યોગ બની રહ્યા છે. માટે એકાંતે બહુ શાંતિથી વિચાર કરી પોતાના ઘરની, પોતાના પરિવારની, પોતાના માતા પિતાની પરિસ્થિતિનું ધ્યાન રાખતા વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ મહેનત કરવી એ સૌથી યોગ્ય બનશે. એકંદરે એવું કહી શકાય કે તુલા રાશિના જાતક મિત્રો માટે આવનારું વર્ષ શ્રેષ્ઠ બની રહેશે, પરંતુ જો સાચી નિષ્ઠાથી અને સાચા સત્કર્મો ઉપર જો કાર્ય કરશો તો અવશ્ય આપને લાભ મળવાના પૂરેપૂરા યોગ બને છે. તુલા રાશિના જાતક મિત્રો હનુમાનજીની ખાસ ઉપાસના કરો. દર શનિવારે અથવા તો મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અને તેલનો અર્પણ કરવું, આંકડાની માળા અર્પણ કરવી એ સૌથી શ્રેષ્ઠ બનશે. સાથે જ રામ નામનો મંત્ર જેટલો દિવસ દરમિયાન લઈ શકાય એટલો લેવો આપના માટે પ્રગતિકારક બની રહેશે. એકંદરે તુલા રાશિના જાતક મિત્રોને આવનારું વર્ષ એ ખૂબ સારું બની રહે. આવનારા વર્ષની અંદર આપ ઘણા બધા જેટલા પણ સંકલ્પો છે એ પરિપૂર્ણ કરી શકો. સાથે જ ખૂબ મહેનતથી, ખૂબ પરિશ્રમથી તમે આગળ વધો એવી જ અપેક્ષા સાથે આપનું આવનારું વર્ષ એ ખૂબ શ્રેષ્ઠ રહે અને નૂતન વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જય સિયા રામ.